કોઈ પણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે. પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે. દોષિતોને કોઈ પણ હાલતમાં છોડવા જોઈએ નહીં. નિર્દોષ લોકો જે રીતે એમને આજે જાન ગુમાવી છે એમને એમના પત્ની એમની દેશોજી છે, પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપનું ખાતરી આપું છું.